નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આવતીકાલથી ચોમાસું ફરી સક્રિય થશે। 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી છે। વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે। તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે બાકીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોને ચોક્કસ રાહત થઈ હશે, કારણ કે વરસાદની ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ત્યારે આવતીકાલથી ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે। 31થી લઈને 2 સપ્ટેમ્બર સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। તો વરસાદની રાહ જોતા ખેડૂતોને હવે રાહતના સમાચાર મળ્યા છે, કારણ કે આવતીકાલથી ચોમાસું રાજ્યમાં સક્રિય થઈ રહ્યું છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ માટે પણ આગાહી કરાઈ છે। અહીં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, એટલે કે વરસાદની રાહ જોતા ખેડૂતોને મોટી રાહત મળવાની છે। લાંબા વિરામ બાદ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રાપરના આડેધર વિસ્તારમાં વરસાદ થયો છે। ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ થયો છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તો કચ્છના રાપર વિસ્તારના આ દ્રશ્યો, જ્યાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે, એટલે કે ખેડૂતોને ચોક્કસ રાહત મળી ગઈ છે। અહીંયા ઉકળાટનું જે વાતાવરણ હતું એ પણ દૂર થયું છે। ગરમીનું જે વાતાવરણ હતું એ દૂર થયું છે। કચ્છના રાપરના ઓડેદરા વિસ્તારમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। અરવલ્લીના મેઘરજના ખેડૂતો માટે સારા સમાચાર। વેડી ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। નહેર વિસ્તારના 12 ગામોના ખેડૂતોને ફાયદો થશે। વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાણી છોડવાની માંગણી કરી હતી। આવતા 5 દિવસ સુધી કેનાલમાં પાણી ચાલુ રખાશે। પાણીથી 50 હેક્ટર જમીનને સીધો ફાયદો મળશે। 100 હેક્ટર જમીનને પરોક્ષ રીતે ફાયદો થશે। મેઘરજ તાલુકામાં ખરીફ સિઝનમાં કુલ 30,000 હેક્ટરમાં વાવેતર કરાયું છે। મગફળી, સોયાબીન, મકાઈ સહિતના પાકોને જીવનદાન મળશે। ડેમનું પાણી પીવા માટે ઉપયોગમાં નહીં લેવાતા રિઝર્વ રાખવામાં આવ્યું છે, એટલે કે રિઝર્વ પાણીના જથ્થા પૈકી આ પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની સપાટીમાં 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ ડેમની સપાટી 116.29 મીટરે પહોંચી છે। ઉપરવાસમાંથી આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 30,997 ક્યુસેક આવક છે અને જાવક 16,847 ક્યુસેક છે। નર્મદા ડેમ અંદાજે 48% જેટલો ભરાયો છે। ડેમમાં લાઇવ સ્ટોરેજ 4,388.09 એમસીએમ છે। નર્મદા ડેમની કુલ ક્ષમતા 9,460 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે ડેમ લગભગ 48% ભરાયેલો કહેવાય। ભાવિના પટેલ માટે રાજ્ય સરકારની જાહેરાત। પ્રોત્સાહન રૂપે ₹3 કરોડની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે। મહેસાણાની ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે। પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે અને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે। ત્યારે ભાવિના પટેલને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહક ઇનામની જાહેરાત થઈ છે। ₹3 કરોડ આપવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી છે। મહેસાણાની ભાવિના પટેલે જીત્યો છે સિલ્વર મેડલ, અને આ જે જીત છે તેની ખુશી ગુજરાતભરમાં અને મહેસાણાના વડનગરના સુંઢિયા ગામ, કે જ્યાંની આ ભાવિના પટેલ છે, એ ગામમાં પણ આનંદ અને હર્ષનો માહોલ છે। ગામ લોકો પણ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જીતનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે। પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ફાઇનલમાં ભાવિના પટેલની હાર થઈ છે। જો કે ભારતને પેરાલિમ્પિક ટેબલમાં ટેનિસમાં મેડલ અવશ્ય મળ્યો છે।
આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 20મી ઓગસ્ટે સોમનાથ મંદિરમાં કરેલા લોકાર્પણોને યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર આવેલા ભાલકા તીર્થને યાદ કર્યું અને તીર્થની વિશેષતા અંગે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે વાત કરી. आपको याद होगा इस महीने की 20 तारीख को भगवान सोमनाथ मंदिर से जुड़े निर्माण कार्यों का लोकार्पण किया गया है. सोमनाथ मंदिर से 3-4 किलोमीटर दूरी पर ही भालका तीर्थ है. ये भालका तीर्थ वो है जहां भगवान श्री कृष्ण ने धरती पर अपनी अंतिम पल बिताई थी. एक प्रकार से इस लोक की उनकी लीलाओं का वहां समापन हुआ था. सोमनाथ ट्रस्ट द्वारा उस सारे क्षेत्र में विकास के बहुत सारे काम चल रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં શરૂ થયેલા કોમ્યુનિટી રેડિયોની પણ વાત કરી, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ કોમ્યુનિટી રેડિયોમાં અહીંના આરજેસ સંસ્કૃત ભાષાનું માન સન્માન વધારવા માટે કામ કરી રહ્યા છે. ये रेडियो पर संस्कृत में बात की जा रही है और जो बात कर रही हैं वो है आरजे गंगा. आरजे गंगा गुजरात के रेडियो जॉकीज के ग्रुप की एक सदस्य हैं. उनके और भी साथी हैं जैसे आरजे नीलम, आरजे गुरु और आरजे हेतल. ये सभी लोग मिलकर गुजरात में केवड़िया में इस समय संस्कृत भाषा का मान बढ़ाने में जुटे हुए हैं. और आपको मालूम है ना, ये केवड़िया वही है जहां दुनिया का सबसे ऊंचा स्टैच्यू, हमारे देश का गौरव, स्टैच्यू ऑफ यूनिटी जहां पर है, उस केवड़िया की मैं बात कर रहा हूं. और ये सब ऐसे रेडियो जॉकीज हैं जो एक साथ कई भूमिकाएं निभाते हैं. एक गाइड के रूप में भी अपनी सेवा देते हैं और साथ साथ कम्युनिटी रेडियो इनिशिएटिव रेडियो यूनिटी 90 FM उसका संचालन भी करते हैं. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારની 3 દિવસ રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવતા ઓનલાઈન ટિકિટ પણ હાઉસફુલ છે. મિની વેકેશનના પ્રથમ દિવસ શનિવારે 34,000 પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું હતું, તેમજ આજે એટલે કે રવિવારે 35,000 થી 40,000 પ્રવાસીઓ આવ્યા છે. 3 દિવસના મિની વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર થવાથી અધિકારીઓની ટીમો મૂકવામાં આવી છે. તેમજ પ્રવાસીઓને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં તંત્ર સજ્જ બન્યું છે. અહીં આવનારા પ્રવાસીઓનું કહેવું છે કે તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સાપુતારા અને માઉન્ટ આબુ જેવો અહેસાસ થાય છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની તમામ હોટલો ટેન્ટ સિટીના ફૂલ બુકિંગ થવાના કારણે સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે. અત્યારે જે પ્રકારનું કેવડિયામાં વાતાવરણ છે અને ખૂબ જ સુંદર માહોલ છે અને એક 3 દિવસનું સતત રજા આવી જવાના કારણે આપણને જે ફેમિલીવાળા પ્રવાસીઓ છે, જે ફેમિલી સાથે પ્રવાસનમાં જવા માંગે છે અને આ લાંબા વીકેન્ડનો લાભ લઈને અત્યારે તો ખૂબ જ સારા સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તો નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અત્યારે આવી રહ્યા છે, ત્યારે રજાના દિવસ હોવાના કારણે પણ પ્રવાસીઓનો ધસારો અહીંયા વધી રહ્યો છે. કેવડિયામાં એકતા દ્વારથી અંદર એન્ટ્રી અપાતી નથી, જેને લઈને એકતા દ્વાર પાસે પાર્કિંગમાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ પ્રવાસીઓ બસમાં બેસવા પડાપડી કરતા જોવા મળ્યા. શનિ રવિ અને જન્માષ્ટમીની રજાના દિવસો હોવાથી હજારો પ્રવાસીઓ કેવડિયામાં ઉમટ્યા છે. જૂનાગઢમાં તહેવારોને લઈને પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. સાતમ આઠમની રજા અને તહેવારોને લઈને રોપવે પર પણ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. સવારથી જ પ્રવાસીઓની ભીડ આજે દેખાઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે હાલ રોપવેની સફર માણવા માટે લોકો મોટી સંખ્યામાં જૂનાગઢ ખાતે ઉમટ્યા છે. વર્ષ દિવસથી આ બહાર નીકળ્યા નથી અને આજે જૂનાગઢ રોપવેમાં આવ્યા તો આ રીતનું ઓનલાઈનમાં પણ વેઇટિંગ જોવા મળે છે.
પાટણમાં પારેવા સર્કલ પાસે આવેલા શીતળા માતાના મંદિરમાં મહિલાઓનું ઘોડાપૂર જોવા મળ્યું. શીતળા સાતમમાં ભરાતા મેળામાં કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો. મેળામાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા. પુત્રના સારા આરોગ્ય માટે મહિલાઓ મંદિરે પાણી ચઢાવવા આવતી હોય છે. મંદિર ખાતે મહિલાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો. મહિલાઓની આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતી હોય તેવું લાગે છે. તહેવારોને લઈ શહેરના બસ સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. તહેવારોમાં પોતાને માદરે વતન જવા લોકો બસ સ્ટેશન પર ઉમટી પડ્યા છે. તહેવારો સુપર સ્પ્રેડર ન બને તેને ધ્યાનમાં રાખી એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ પોતાના વતન જવાની ઉતાવળમાં લોકો કોરોના ગાઈડલાઈનને ભૂલી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરે છે કે નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો. જન્માષ્ટમીના તહેવારને લઈ એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે અને અત્યારે બસ સ્ટેશન ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થઈ રહી છે. આવતીકાલે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દર્શન કરવા માટે લોકો છે તે ધાર્મિક સ્થળો ઉપર જતા હોય છે. ત્યારે સાથે સાથે જ પોતાના વતન તરફ પણ જન્માષ્ટમીનો તહેવાર કરવા માટે જતા હોય છે, જેને લઈ અત્યારે બસ સ્ટેશન ઉપર છે તે મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે. અને ખાસ કરીને કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે પણ સૂચનો છે તે કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ હોવાના કારણે ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ જે અવરજવર થઈ રહી છે તે કોઈ જ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી નથી. અહીં પણ જે ટેસ્ટિંગ ડોમ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે, કારણ કે કોરોનાની ત્રીજી લહેર છે, લહેરની સંભાવના છે અને તેને લઈને જ રાજ્ય સરકાર પણ ચિંતિત છે. હેલ્થ વિભાગને સૂચના આપતાની સાથે જ ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે કે લોકો છે તે નિયમોનું પાલન કરે અને તહેવારની ઉજવણી કરે તે પણ જરૂરી છે. અત્યારે જે એસટી નિગમ દ્વારા છે તે પ્રવાસીઓની ધસારાને જોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રંગીલા રાજકોટમાં તહેવારોના કારણે કર્ફ્યુ જેવા દ્રશ્યો સર્જાયા છે. કોઈ જ પ્રકારના જાહેરનામા વિના જ રાજકોટ શહેરના બજારોની દુકાનો બંધ જોવા મળી રહી છે. શહેરમાં દસમ સુધી આ જ પ્રકારે મોટાભાગના વેપાર ધંધા બંધ રહેશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજથી તહેવારોનો માહોલ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને તેની જ અસર છે તે બજાર ઉપર પણ દેખાઈ રહી છે. હાલ અત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે રાજકોટનો જે સાંગણમાં ચોક વિસ્તાર છે તેની આજુબાજુ આવેલી જે બજાર છે તેનો આ નજારો છે. આપ અત્યારે પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે તમામ દુકાનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોજગાર છે તે આજથી બંધ કરી દીધા છે. સાતમથી લઈને ખાસ કરીને જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો ટ્રેન્ડ છે તે મુજબ કહી શકાય કે દસમ સુધી આ તમામ જે બજારો છે તે બંધ રહેશે ને ત્યારબાદ કહી શકાય કે આગામી બુધવાર બાદ તમામ જે વેપાર ધંધા રોજગાર છે તે શરૂ થઈ જશે. આમ કહી શકાય કે તહેવારોનો માહોલ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે ને તેના જ કારણે બજારોની અંદર હાલ કર્ફ્યુ જેવો માહોલ છે તે સર્જાયો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં તહેવારોને લઈને 2 દિવસ સુધી વેક્સિનેશન બંધ રહેશે. આજે રવિવાર અને આવતીકાલે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વેક્સિનેશનની કામગીરી બંધ રહેવાની હોવાથી રસીકરણ સેન્ટરો પર ખંભાથી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી 2 દિવસ સુધી વેક્સિનેશનની પ્રક્રિયા છે તે બંધ છે ને હાલ અત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે મધ્યાહન ભોજન યોજના માટેનું જે મિડ ડે મીલ સ્કીમ છે તેનું આ કેમ્પસ છે ને આ કેમ્પસની અંદર રોજ કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકોનું વેક્સિનેશન થાય છે. ગર્ભવતી સ્ત્રીઓને પણ વેક્સિનેશન અહીં આપવામાં આવે છે તે બાબતના અહીં બોર્ડ પણ લાગેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ હાલ અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે 29 તારીખ અને 30 તારીખના રોજ તહેવાર નિમિત્તે વેક્સિનેશન છે તે બંધ રાખવામાં આવી રહ્યું છે. ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેરને અટકાવવા માટે મેક્સિમમ છે તે વેક્સિનેશન કરવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી આપી હતી. આ પ્લાન્ટ દ્વારા વર્ષે 20 કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરવાનો પ્લાન છે. આ જ પ્રમાણે અમદાવાદની હેસ્ટર બાયોલોજીકલ કંપનીમાં પણ કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. બાળકો માટેની રસી પણ લઈને માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેકને 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની વેક્સિનના ત્રીજા ટ્રાયલ માટે પરમિશન અપાઈ ચૂકી છે. આગામી થોડા સમયમાં બાળકો માટે પણ સ્વદેશી વેક્સિન ઉપલબ્ધ થશે. आज अंकलेश्वर में प्रति मास 1 करोड़ डोज बनाने की क्षमता का प्लांट का इनॉग्रेशन हुआ है, प्रारंभ हुआ है और उसकी फर्स्ट बैच रिलीज हुई है. भारत बायोटेक ने गुजरात की धरती पर पहला कोवैक्सीन मैन्युफैक्चरिंग प्लांट स्टार्ट किया है. अगले दिनों में अहमदाबाद की हेस्टर बायोलॉजिकल कंपनीज भी उसकी तैयारी कर रही है. उसके साथ एग्रीमेंट हो चुका है और काम भी चालू हो चुका है. जाइडस कैडिला की जो वैक्सीन आई है और जिसको इमरजेंसी यूज़ ऑथराइजेशन दिया गया है वो 12 ईयर से एबो लोगों को लगेंगे. भारत बायोटेक को रिसर्च की परमिशन दी गई है और ये रिसर्च का एनालिसिस चल रहा है, ट्रायल चल रहा है और 2 ईयर्स एबो के सभी बच्चों को लगेगी. उसके लिए उन्होंने थर्ड ट्रायल की परमिशन दे दी गई है. हम उम्मीद करते हैं कि जल्द से जल्द बच्चों की भी वैक्सीन इंडिया में ही रिसर्च हो और इंडिया में ही उसका मैन्युफैक्चरिंग हो. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે સરકારે તહેવારોની ઉજવણી કરવા માટે મંજૂરી આપી છે, જેને લઈ અમદાવાદમાં ફૂલ માર્કેટમાં ફરીથી બહાર આવી હોય એવું લાગે છે. ઘણા સમય બાદ ફૂલ માર્કેટમાં તેજી આવી ગઈ છે. ગુલાબનો ભાવ 80 થી 100 રૂપિયા હતો, જે વધીને 120 થી 160 રૂપિયા થયો છે. સેવંતીનો ભાવ 50 થી 60 હતો, જે વધીને 80 થી 100 રૂપિયા થયો છે. જરબેરાના 60 થી 70 થી વધીને 100 થી 120 થયા છે. તો મોગરાના 200 થી 250 નો ભાવ હતો, જે વધીને 400 થી 500 થયો. ડચ રોઝના ભાવ 100 થી 110 હતા, જે વધીને 150 થી 200 પહોંચ્યા. ગૈડોલાના 70 થી 80 નો ભાવ હતો, જે વધીને 100 થી 150 થયો છે. તેમજ ઓર્ચિડ 300 થી 350 એ વેચાતું હતું, જેનો ભાવ વધીને 500 થી 550 થયા. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતાની સાથે તહેવારોની ઉજવણી કરવા માટે મંજૂરી સરકારે આપી છે. ત્યારે મંદિરોમાં પણ જે ઉજવણી છે જન્માષ્ટમીના તહેવારોની થશે અને તેને લઈને જ ફૂલ માર્કેટમાં તેજી આવી છે. છેલ્લા 1.5 વર્ષથી પહેલા તહેવાર એવો હશે કે માર્કેટમાં જે તેજી છે તે જોવા મળી રહી છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે ફૂલ માર્કેટમાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. આપણી સાથે પ્રમુખ છે, વાત કરીશું. સર, આ રીતે અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, કેટલી તેજી લાગી રહી છે? હા, અત્યારે સાતમ આઠમના હિસાબે ફૂલોમાં તેજી છે. ગુલાબનો ભાવ સારો છે, 120 થી 160 રૂપિયા કિલો છે. મોગરો બી 400-500 રૂપિયા કિલો છે. લીલીનો ભાવ બી 20 રૂપિયાથી 30 રૂપિયા બંડલ છે અને સેવંતી જે આવે છે એ બી 80 રૂપિયાથી 100 રૂપિયા છે. 1.5 વર્ષમાં જે માર્કેટ સાવ નીચે ગઈ હતી એના કરતાં અત્યારે તેજી જોવા મળી. સારું છે, બહુ સારું છે. શકો છો કે આ માર્કેટમાં જન્માષ્ટમીનો તહેવાર છે અને ફૂલ માર્કેટ હોલસેલ માર્કેટ છે, તેમાં રિટેલર જે વેપારીઓ છે તે લેવા આવી રહ્યા છે, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલ વેચાઈ રહ્યા છે. દર વર્ષે જે તહેવાર હતો અને કોરોના પછીના જે તહેવારો આવી રહ્યા છે તેમાં માર્કેટ ડાઉન ગઈ હતી, પરંતુ આ વર્ષની જે જન્માષ્ટમી છે તેમાં 40% માર્કેટ અપ આવી છે તેવું વેપારીઓનું કહેવું છે અને તેજી પણ માર્કેટમાં જોવા મળી રહી છે. કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત, અમદાવાદ. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર યોજાનારા સાળંગપુર હનુમાનજી મંદિરમાં સહસ્ત્ર કળશ મહોત્સવમાં આજે અંતિમ દિવસે પંચમુખી હનુમાનજીની મૂર્તિ પર વહેલી સવારથી જ મહાઅભિષેક કરવામાં આવી રહ્યો છે. સવારે 5.5 કલાકથી સતત 12 કલાક સુધી મહાઅભિષેક કરવામાં આવી રહ્યો છે, જેમાં 1000 કળશથી અભિષેક કરાઈ રહ્યો છે, જેમાં તમામ પ્રકારની ઔષધિઓ, ધાન્યો, રસો અને તેલ, દૂધ, દહીં, ઘી આ તમામ પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. 3 દિવસના આ મહાઉત્સવમાં પ્રથમ દિવસે નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય કળશ જળયાત્રા નીકળી. બીજા દિવસે વૈદિક મંત્રો દ્વારા 25 બ્રાહ્મણોએ 10 કુંડી યજ્ઞ કર્યા અને ત્રીજા અને અંતિમ દિવસે પંચમુખી હનુમાનજીની મૂર્તિ પર મહાઅભિષેક કરવામાં આવ્યો. વાલા ભક્તો, સાળંગપુર દાદાના દરબારમાં ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એવું અનોખું સહસ્ત્ર કળશ મહાઅભિષેકનું આયોજન 3 દિવસથી ચાલી રહ્યું છે.
આજે એમની સાંજે પૂર્ણાવતી છે। આજે આપ સર્વે દર્શન કરી રહ્યા છો કે 1000 કળશથી એની અંદર તમામ પ્રકારની ઔષધિઓ, તમામ પ્રકારના ધાન્યના રસો, તમામ પ્રકારના રસો અને તેલ, ઘી, દહીં, દૂધ, દહીં આ બધા જ પંચામૃતે કરીને હનુमानजी महाराजનો બહુ મોટો ભવ્યાતિ ભવ્ય महाअभिषेक છે। बढ़िया लगे से एडो पहली वाला मैंने देख लो, पहले कभी ऐसा देखा नहीं, पहली वाला देखा है। बहुत अच्छा बड़ा आयोजन ये पहली वाला देखा है, इसमें भाग लिया, मेरे को भाग मिला और कष्टभंजन देव हनुमान की जो आशीर्वाद मिला है उनके लिए बहुत बहुत शुक्रिया। और जो इतना बड़ा माँ जो सब पूरा भारत के अंदर वहाँ से पानी ला करके इतना बड़ा करना बहुत कठिन था और स्वामी जी ने यह जो करके दिखाया है उनको बहुत बहुत नमन है। ઘણા ટાઈમથી અહીંયા અમે સેવામાં આવી છે અને આવો ઇતિહાસમાં મેં પહેલી વાર આવો જોયો કે આવો 1008 કળશને અભિષેક દાદાનો કરવામાં આવે છે અને ખૂબ જ મજા આવે છે। કૃષ્ણ જન્માષ્ટમી પૂર્વ અરવલ્લીનું યાત્રાધામ શામળાજી કૃષ્ણમય બનેલું જોવા મળે છે। હાલ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારી પૂર્ણતાના આરે છે। વહાલાના વધામણા કરવા મંદિર અને મંદિરને વિવિધ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। હાલ મંદિર પણ રોશનીથી ઝગમગી રહ્યું છે। નિજ મંદિરને ફૂલો, આસુપાલવ, તોરણ, કેળના તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે। યાત્રાધામમાં શામળાજીમાં જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવનાર છે। અત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ ભગવાનના જન્મદિવસ માટે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જન્મોત્સવની ઉજવણી માટે જે થનગનાટ છે જોઈ શકાય છે કે મહિલાઓ એ મોટી સંખ્યામાં આવી છે। ભગવાન શામળાજીનું જે ધામ છે તેને સજાવવામાં આવી રહ્યું છે, જે તોરણો બાંધવામાં આવી રહ્યા છે। પરંતુ આ વખતે મટકી ફોડના કાર્યક્રમો યોજાનાર નથી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર નથી, પરંતુ ભક્તિ ક્યાંથી ચૂકાય, કારણ કે જે ભક્તો છે છે અને ભગવાન શામળિયાની ભક્તિ કરતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં એક મહિલા આવ્યા છે, અહીં કાનાને લઈને આવ્યા છે। તેઓ જોઈ શકો છો કે ભગવાનનું બાળ સ્વરૂપ છે, એ બાળ સ્વરૂપને લઈને અહીં તેઓ આવ્યા છે। ક્યાંથી આવ્યા છે તેમને પૂછવાનો આપણે પ્રયાસ કરીશું। ખાસ કરીને આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા નડિયાદથી આવ્યા છે। એક નાના બાળ કાનાને લઈને આવ્યા છો, કેમ લઈને આવ્યા છો? શું બાદ અવતારલાલજી ભગવાન છે, જોડે લઈને જ ફરીએ છીએ અમે। કેટલા વર્ષોથી જોડે લઈને? 4-5 વર્ષ થયા અમારે। કેવી આસ્થા ભગવાનમાં? બસ આમ શ્રદ્ધાથી ભાવથી પ્રાર્થના કરીએ છીએ ભગવાન। જી આપ જણાવશો। ગોપાલ હતા ને એ અમારી જો સાથે 2 વાર અમેરિકા આવેલા, અમેરિકા સુધી લઈ ગયા, વિદેશ સુધી લઈ ગયા છો। આજે શામળાજીમાં આવ્યા છો, કેવું લાગે છે? સારું લાગે। ચોક્કસથી આપ જોઈ શકો છો, આ જે પરિવાર છે છેલ્લા 5 વર્ષથી જે બાળ ગોપાલ છે તેમને સાથે લઈને જાય છે। જે ભક્તિ છે ભગવાનને હાલ શામળાજી માહોલ જોવા મળી રહ્યો છે, કૃષ્ણમય માહોલ અહીં જોવા મળી રહ્યો છે। આવતીકાલે જન્માષ્ટમીનો જે પર્વ છે રંગી ચંગે ઉજવવામાં આવનાર છે, પરંતુ હાલ શામળાજી ગોકુળમય બની ચૂક્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। આગળ વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાનો દાવો કર્યો। બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણની અસર 30 ઓગસ્ટથી રાજ્યમાં વર્તાશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થશે। અંબાલાલે 10 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી। પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી ઝાપટા, ખેડૂતો કાગડોળે જોઈ રહ્યા છે રાહ। વરસાદની રાહ જોતા વરસાદના આગમનનું વાતાવરણ સર્જાતા ખેડૂતોને આશા બંધાઈ। અરવલ્લીમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। માલપુરના અણિયોર પંથકમાં વરસાદ પડ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો। ફતેપુરામાં મુશળધાર વરસાદ પડ્યો। દાહોદ શહેર સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। સીએમ રૂપાણીનું નિવેદન, હાલ સિંચાઈના પાણી છોડવામાં નહીં આવે। સપ્ટેમ્બરમાં સારો વરસાદ થાય તેવી આશા। વર્ષ દરમિયાન પીવાના પાણીનો સ્ટોક રિઝર્વ કરાશે।
કૃષિ મંત્રી આરસી ફળદુએ કહ્યું કે રાજ્યમાં પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતો અને ઉદ્યોગોને પાણી અપાશે. રાજકોટ અંગે પણ થોડા દિવસમાં નિર્ણય લેવાશે તેવી વાત પણ તેમણે કરી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાં 27,177 ક્યુસેક પાણીની આવક. 24 કલાકમાં ડેમની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 115.95 મીટર. અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. કલેક્ટર, મનપા, કમિશનરે રસીકરણને લઈને નિર્દેશ. 20 સપ્ટેમ્બર સુધીમાં 100% રસીકરણનું લક્ષ્ય રાખવા નિર્દેશ. પીએચસી, સીએચસીમાં ઉપકરણોની નિયમિત ચકાસણીના નિર્દેશ. ગોળ ગોળ જવાબ આપતા અધિકારીઓને ઠપકો પણ આપ્યો. ખેડામાં ભાજપે બ્રેક બાદ આગળ વાત જૂનાગઢમાં પોલીસની જુગારની રેડ દરમિયાન ભાગવા જતા યુવકનું મોત થયું છે. વાડીની ફેન્સિંગમાં લગાવેલો કરંટ લાગતા આ યુવકનું મોત થયું છે. મેંદરડાના ખીજડીયા ગામના આ ઘટના બની હતી, જેમાં ગત મોડી રાત્રે મેંદરડા પોલીસને ખીજડીયા ગામની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે બનાવના સ્થળે રેડ કરતા 14 લોકો મળી આવ્યા. 10 લોકો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ થયા. મૃતક યુવાન બાજુની વાડીમાં ભાગવા જતા વાડીની ફેન્સિંગમાં મૂકેલો કરંટ લાગ્યો, જેથી યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસી પાસે જુગારધામ પર રેડ દરમિયાન એક યુવકનું મોત થયું છે. પોલીસ રેડ દરમિયાન યુવક નાસી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને એ દરમિયાન નીચે પટકાઈ જતા તેનું મોત થયું. ચંડીસર જીઆઈડીસી નજીક ચાલતા જુગારધામ પર ગઢ પોલીસે રેડ કરી હતી. મૃતક યુવક સલ્લા ગામનો સુનિલભાઈ કોટડિયા હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. શુક્રવારે ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપેલા નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ પોતાના જાણીતા અંદાજમાં એ વાત કહી અને અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી સ્થિતિ અને આતંકવાદ પર ધારદાર પ્રહાર કર્યા. સાથે જ તેમણે દેશમાં બંધારણ અને બિન સાંપ્રદાયિકતાની વાતો કરનારા લોકો પર નિશાન તાક્યું. જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સાંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે. ના કરે ભગવાન અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા. એ દાડે કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સાંપ્રદાયિકતા નહીં. બધું હવામાં અને દફનાઈ દેશે. કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે. બધાની વાત નથી કરતો, હું એ પણ સ્પષ્ટતા કરી લઉં. હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે. તો હિન્દુત્વ અંગે નાયબ મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા પણ આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે નિવેદન આપ્યું છે. અફઘાનિસ્તાનમાં જે થયું તે બાદ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન. તેમણે કહ્યું છે કે હું નીતિન પટેલના નિવેદનથી સહમત છું. નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમણે વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે તાલિબાનમાં જે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યા છે કે જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલિબાને એનો કબજો લીધો છે અને આખા દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે, ત્યારે એમણે એક અગમચેતી રૂપે આ વાત કરી છે. હું એમની સાથે સંમત છું. તો નાયબ મુખ્યમંત્રીના હિન્દુત્વના નિવેદન પર પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસ નેતા ભરતસિંહે પ્રહાર કર્યા છે. નાયબ મુખ્યમંત્રી બંધારણીય ફરજ અદા કરવા બંધાયેલા છે. 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે એવું પણ તેમણે કહ્યું. એટલે ભાગલા પડાવી રાજ કરવાની નીતિ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી એ બંધારણીય ફરજો અદા કરવા બંધાયેલા છે અને ભારતનું બંધારણ બહુ સ્પષ્ટ છે. એમના જે ઉચ્ચારણો છે એ સીધી સાદી એક જ વાત કહી રહ્યા છે
કે 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર